સાગર નદી ઝરણમાં ને ધરતી અંબર રણમાં, આ સૃષ્ટિના કણકણમાં સંગીત બસ સંગીત છે. સંબંધોમાં સગપણમાં, જીવનની હરેક ક્ષણમાં ને જીવતા દરેક જણમાં સંગીત બસ સંગીત છે. જેમને આવા અદ્ભુત શબ્દો લખ્યા છે અને તેને સૂર આપ્યો છે. મોરપીંછથી શરૂઆત કરીને સુગમ સંગીત પર જાણે એમને પોતાના હસ્તાક્ષર કરી દીધા છે. અને બાળકો રૂપી ખુલ્લા આકાશમાં જેમને મેઘધનુષના રંગો પૂર્યા છે. એટલું જ નહીં, સાથે સાથે ચંચલ, શીતલ, કોમલ, નિર્મલ જેવા અનેક રૂપે સંગીતને રજૂ કર્યું છે. તેમણે કેસેટ, સીડી, પેનડ્રાઈવથી શરૂ કરીને આજે આપણી હાથમાં મોબાઈલ છે ત્યાં સુધી દરેક સંગીત પ્રેમીના દિલમાં રાજ કર્યું છે. એમનો સૂર એ દિલની ભાષા છે અને શબ્દો એમનો આત્મા છે. જેમને આખું ગુજરાત શ્યામલ સોમિલની જોડી તરીકે ઓળખે છે, કારણ કે એમના ગીતોમાં ગુજરાત જીવે છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. આપણે સંવાદની શરૂઆત કરીએ. મારો પ્રથમ પ્રશ્ન એ છે કે આપની સુગમ સંગીતની યાત્રાને 50 વર્ષથી ઉપર સમય થઈ ગયો છે, પણ એની શરૂઆત કેવી રીતે થઈ અને એ જે શરૂઆતનો તબક્કો હતો એના વિશે થોડી માહિતી જોઈએ છે. અમારી શરૂઆત 1972થી થઈ. એ પહેલાં અમે ગાતા ઘરમાં, પણ 1972માં એક ઝગમગ મંડળ કરીને અમદાવાદમાં બાળકોની એક સંસ્થા, એમાં પહેલાં અમે એના મેમ્બર હતા. પણ પપ્પાએ કહ્યું કે તમારે આ ઝગમગ મંડળના કાર્યક્રમોમાં ભાગ લેવો હોય તો તમે જ જાતે પૂછો. એટલે અમે ફોર્મ ભરવા ગયા તો મેં પૂછ્યું કે અમારે ભાઈ ભાગ લેવો હોય તો શું કરવાનું, એટલે કે તમને શું આવડે છે. એ વખતે હું ને શ્યામલ અલગ અલગ શાયરોની શાયરીઓ બોલતા. એક હું બોલું, એક શ્યામલ બોલે. તો એમણે કહ્યું અહીંયા સંભળાવો. એટલે ફોર્મ ભરતા ભરતા અમે એમને એ સંભળાવ્યું અને પછી તો જાદુ થયો. તરત જે પ્રોગ્રામ આવતો હતો એમાં એમણે 15 મિનિટ આપી અને અમે શાયરીઓ બોલીને લોકોના દિલ જીતી લીધા. પછી અમે બાળક ગીતો ગાતા હતા અને થોડાક ટૂચકા કહીએ, અલગ અલગ પ્રકારનું મનોરંજન પીરસવાની અમારામાં ક્ષમતા હતી. પપ્પાએ અમને શીખવ્યું હતું. એટલે અમે પણ વ્યવસ્થિત જે સુગમ સંગીત કહેવાય એ અમે 1980માં મોરપીંછ કરીને જે કાર્યક્રમ એનું આયોજન કર્યું એમાં કહી શકાય એક જવાબદારી ભર્યું એક પરફોર્મન્સ. એ વખતે શ્યામલ 18 વર્ષનો હતો, હું 20 વર્ષનો હતો અને એમાં મારા શ્રી ગણેશ થયા. સરસ. મોટાભાગે સર જે માતા પિતા હોય એમને એવું હોય કે અમારા છોકરાઓ કે તો ડૉક્ટર બની જાય કે તો એન્જિનિયર થઈ જાય એટલે જિંદગી સેટ. આપ તો પોતે પણ તબીબ છો, તો એવું શું હતું કે એના સંગીત નથી છોડવું, સંગીત સાથે જોડાયેલું રહેવું છે? આમ જોઈએ ને તો ઊંધું છે. હું એક સંગીતકાર કે કવિ કે ગાયક જે કહે એ તો જન્મથી જ હતો. સર્જન તો હું બહુ મોડો થયો, 20-22 વર્ષે થયો. એટલે પેલામાં 22 વર્ષની સિનિયોરિટી ગણાય, કારણ કે એ ટેલેન્ટ છે અને ટેલેન્ટ એ વારસાગત હોય છે. એ તમારામાં ઈશ્વર કૃપાથી પડેલી હોય છે અને એનો ઉછેર, એનું ગ્રૂમિંગ એ જો બાળપણમાં થાય તો એ તમને જીવનભર સાથ આપે છે. એટલે અમારો એ તબક્કો જે કીધો ક્રિટિકલ ટાઈમ, કે જ્યારે તમારી ટેલેન્ટ ક્યાં તો વિકસે અથવા નાશ પામે, એ તબક્કો છે જે આપણે પેરેન્ટ્સ સાથે હોઈએ છીએ ને શાળામાં હોઈએ છીએ. આ એટલો બધો અગત્યનો ગાળો છે કે એ દરમિયાન તમારી શિક્ષણ સંસ્થા, એના શિક્ષકો સંગીતના અને અન્ય, અને તમારા મા બાપ જો તમારામાં રહેલી આ ટેલેન્ટને ઓળખી ના શકે અને એના તરફ ધ્યાન ના આપે અને એને ખીલવવામાં માટે સજાગ ના હોય તો પછી એ વસ્તુ ના થાય. અને અમારા જીવનમાં, મારા ને સૌમિલના, અમે એટલા ભાગ્યશાળી કે અમારા માતા પિતા, અમારા ઘરનું વાતાવરણ, અમારી સ્કૂલના શિક્ષકો, આ બધું તમામ અમે જેના સંપર્કમાં આવ્યા, આ બધું ઈશ્વરે એવું ગોઠવ્યું કે અમારામાં જે આ
ઈશ્વરે જે શક્તિ આપી હતી એને પૂરેપૂરી જે બાળપણમાં ખીલવવી જોઈએ ને એ ખીલવી શક્યા. એટલે એવું થયું કે પછી ભણવાનો જ્યારે ટાઈમ આવ્યો, જ્યારે આપણે માનીએ કે આપણે 10મું કે આવે પછી આપણને ભણવા તરફની જવાબદારી, ટેન્શન, સ્ટ્રેસ જે આપણે અનુભવીએ છીએ અત્યારે એ ચાલુ થાય. શું કરીશું ને ક્યાં જઈશું ને શું બનીશું, કઈ રીતે કમાઈશું ને ભવિષ્ય શું હશે ને આ બધા જે ચિંતાઓ છે એમાં મોટાભાગના લોકો એમનું જે ટેલેન્ટ હોય છે, એમનામાં જે પ્રતિભા હોય છે ને એ ક્યાં તો છોડી દે છે. એટલે પ્રતિભા ક્યાં તો મરી જાય છે નાનપણમાં અથવા તો એને તિલાંજલિ આપી દેવાય છે. એટલું શિક્ષણનું આપણે મહત્ત્વ વધારી દીધું છે. પણ મને એવું ક્યારેય નથી લાગ્યું. મેં MBBS, MS, MCH કર્યું, અત્યાર સુધી હું પ્રેક્ટિસ કરું છું પ્લાસ્ટિક સર્જરીમાં, અને આજ સુધી મને એવું નથી લાગ્યું કે બંને એકબીજાની વચ્ચે આવે છે, કારણ કે એનું ફાઉન્ડેશન પહેલેથી મજબૂત થયું હતું. અને ગ્રેસ ઓફ ગોડ, માતા પિતા, શિક્ષકો. એટલે એવું પણ કહી શકાય કે આપણા પાસે કોઈ પણ પ્રતિભા છે અને તમારે ભણવું પણ છે તો બે વસ્તુ સાથે થઈ શકે છે. અને હોય જ છે. હોય જ. એવું નથી હોતું કે કોઈ અમુક જ બાળકોમાં કે અમુક માણસમાં જ પ્રતિભા હોય છે. ના, દરેક ઈશ્વર દરેકમાં કંઈક ને કંઈક પ્રતિભા આપીએ છે. ફેલ્યોર આપણી છે કે આપણે એને શોધી નથી શકતા. એને યોગ્ય ટાઈમે આઈડેન્ટિફાઈ કરવાનું છે, અને એ કામ માતા પિતાનું અને શિક્ષણનું છે. કારણ કે એજ્યુકેશન શબ્દનો જે મૂળભૂત એજ્યુકેર પરથી આવ્યો છે, એનો અર્થ જ છે કે બહાર કાઢવું. એનું મિનિંગ બહાર કાઢવું છે. આપણે અહીંયા અંદર ઠાંસવાની પ્રવૃત્તિ ચાલે છે, અને એટલે જે અંદર પડેલું છે બહાર નથી આવતું. આટલું જ છે. એક એવી વ્યાખ્યા અમે કરેલી કે શિક્ષકનો અર્થ શું, તો શી એટલે શિષ્યમાંથી, ક્ષ એટલે ક્ષમતા, અને ક એટલે કાઢનાર, એટલે કે જે શિષ્યમાંથી ક્ષમતાને બહાર કાઢે એનું નામ શિક્ષક. એકદમ. એટલે એ જરૂરી છે એમ. તમારા બંને સાથે વાત કરું તો એક નામ વગર વાર્તાલાપ અધૂરો રહી જાય. આરતી મેમ, તમારી સંગીતની યાત્રામાં એમનો કેવો સાથ રહ્યો અને એમના કેવા અનુભવો રહે? આરતીને અમે ખૂબ બાળપણથી ઓળખીએ, નાનપણથી. આરતી CNમાં ભણે, અમે લોકો સ્વસ્તિક શિશુવિહારમાં ભણીએ, અમારા ઘર નજીક નજીક. શાળાની સ્પર્ધા હોય તો આરતી અમારી સાથે જ આવે, પપ્પાની જોડે, કારણ કે દૂરના સગા પણ થાય, પછી નજીકના સગા થયા, પણ એ વખતે અમારી સાથે આવે અને એ સ્પર્ધામાં જવા આવવાનું સાથે જ હોય. અને ત્યાર પછી અમને જે નાના નાના કાર્યક્રમો મળતા થયા એમાં પણ આરતી કોઈક વાર અમારી સાથે ગાવા આવતી, એટલે અમે ઓળખતા હતા. અને સંગીત એક અમારો કોમન શોખ હતો, જેને લીધે તો આરતી વગર અમારી ઓળખ અધૂરી છે. કાર્યક્રમના સંદર્ભે બધા અમને શ્યામલ સોમિલ તરીકે ઓળખે છે, પણ આમ અમે સંગીતનું એ બિલીપત્ર પણ કહી શકાય કે. અને એમ કહેવાય ને કે ઇમારત ઘડવી હોય તો એક ઈંટ જોવે, મજબૂત નીચે પાયો જોવે, એટલે આરતી મેમે પાયો છે કે એના ઉપર તમારી એક ઇમારત. અમે ત્રણે જણા એકબીજાના પૂરક બન્યા છે. શ્યામલ પાસે અદ્ભુત ક્રિએટિવિટી છે, એ પોતે ગાય, કમ્પોઝ કરે, હું પણ થોડુંક સંગીત કમ્પોઝ કરું, ગાઉં. આરતીને ઘણા બધા સ્વરકારોના સ્વરાંકન બાય હાર્ટ હોય, એની નોટેશન, એની ડિટેલિંગ, સ્ક્રિપ્ટિંગ એ બહુ પાવરફુલ છે. એટલે એક અમારી પાસે એક કોમ્બિનેશન છે. ખરેખર એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું કે એટલે અમારે ઘણીવાર અમારા કામ આસાન થઈ જાય છે. પ્રવૃત્તિ એને પહોંચવા માટેના જે રસ્તાઓ છે એ બધા જ અમારી પાસે છે. એટલે મને એક બીજો એ પણ પ્રશ્ન થયો કે આપણે જ્યારે સમૂહમાં કામ કરતા હોય ત્યારે કદાચ એક નિર્ણય ઉપર બધા સંમત ના થાય તો તમારે મતભેદ થાય ખરો? થાય જ. આ પ્રશ્નમાં બીજો કોઈ જવાબ જ ના હોય કે જ્યારે બહુ લોકો હોય. ના ના, મતભેદ ક્યાં થાય છે? અરે થાય છે, શું ના, ક્યાં થાય છે? કારણ કે એ મતભેદ થવો જોઈએ, તો જ નિષ્કર્ષ એવો આવે કે જે ખરેખર લાભકારક હોય. મતભેદ થાય જ નહીં તો એનો અર્થ કે એક જણનું તમે માનો છો, અને એક જણનું માનો છો એનો અર્થ એ સાચું ખોટું હોય, કંઈ પણ હોય તમે માનો છો. એટલે અંતે એ નિર્ણય લેવામાં
ફાઇનલ તો નુકસાન જ છે. ત્રણ જણના અભિપ્રાયો આવે અને એનું તારણ નીકળે અને એમાં જે શ્રેષ્ઠ હોય એ તમે અપનાવો, એને અમલમાં મૂકો તો એને લીધે સફળ થવાનાની શક્યતા વધી જાય છે. મતભેદ થાય તો જરૂરી છે, મનભેદ ના થવો જોઈએ. એટલે એ બહુ જાળવવું પડે. બસ બાકી તો બાકી તો તમે અમારે ત્યાં કાર્યક્રમના આગલા દિવસે રિહર્સલમાં આવો ને તો કદાચ તમને એવું થાય કે કાલે આ પ્રોગ્રામ થશે કે કેમ, પણ થાય છે અને સરસ રીતે થાય છે. શ્યામલે કહ્યું એમ, એટલે દરેક મતભેદથી કંઈક નવું મળે તમને, એ છે. આપે જગજીતસિંહ સાથે પણ કામ કર્યું છે, તો એમની પ્રથમ મુલાકાત અને એ અનુભવ કેવા હતા? જગજીતજી અને ચિત્રાજીને ખૂબ નાનપણથી એમની સાથે વાત કરવા માટેના અમે હંમેશા અવસર શોધતા રહેતા. અમને છે ને બાળ કલાકાર, હવે જ્યારે નાના હતા ને ત્યારે બધા જ પ્રોગ્રામમાં જઈએ. પપ્પા એવું રાખ્યું કે કોઈ બી એવો કાર્યક્રમ સાહિત્ય સંગીતનો હોય જ નહીં અમદાવાદને એની આજુબાજુનો કે અમારે ત્યાં નહીં જવાનું જ. અને જવાનું તો ખરું, પણ ઓળખાણ આપી દેવાની કે અમે આવા નાના નાના કલાકારો છે, અમે અમદાવાદમાં રહીએ છીએ, અમે થોડું ગાઈએ છીએ, એવું જાતે જ કહી દે. એટલે પ્રોગ્રામ સાંભળવાનો જેટલો તો અમને આતુરતા પણ એટલી પ્રોગ્રામ પત્યા પછી મળવાની આતુરતા. જેટલા કાર્યક્રમોમાં અમે જગજીતજી ચિત્રાજીને મળવાના પ્રયત્નો કરતા હતા, પણ કોઈ વાર એવો મેળ નહોતો ખાતો. અમે એમ જઈને એટલા નિરાશ થઈ જઈએ. પણ એક કાર્યક્રમમાં મુંબઈમાં આશિષ દેસાઈ, આપણા બહુ મોટા સંગીતકાર, ગાયક, કલાકાર, એમની એક કેસેટનું વિમોચનનો કાર્યક્રમ હતો અને એ વિમોચન જગજીતજીના હસ્તે કરવાનું હતું. એ કાર્યક્રમમાં એ વખતે અમે મુંબઈ હતા, ત્યાં જ હતા. તો એ કાર્યક્રમમાં અમે પહોંચ્યા ને, ત્યાંથી માંડીને કાર્યક્રમના અંત સુધીમાં લગભગ 6-7 જણાએ જગજીતજી જોડે અમારી ઓળખાણ કરાવી કે જગજીતજી ઇनको કભી સુના હૈ, અહેમદાબાદ જાએ તો સુનના. એવું આશિષભાઈએ કહ્યું, પુરુષોત્તમભાઈએ કહ્યું, રાજેન્દ્ર મહેતાએ કહ્યું. 5-6 સંગીતકારોએ જ્યારે જગજીતજીને આવું કહ્યું ને, એટલે જગજીતજી કહે છે કે તુમ તો અમદાવાદ કી બડી તોપ લગતે હો, તો કલ આ જાઓ મેં તુમકો સુનતા હું. એમ કરીને પછી એમણે અમને સાંભળ્યા અને પછી તો અમારે એક બહુ ઘર જેવા સંબંધો થઈ ગયા. એમણે અમને ખૂબ સારી રીતે સલાહ સૂચન કર્યા, અમારા સ્વરાંકનો સાંભળીને શું કરવું શું ના કરવું, ગાયકી કઈ રીતે, એટલે અમારા પર બહુ મોટું એમનું ઋણ છે. તમે વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કર્યા, તો એક જુદી ધરતી પર પોતાના દેશની ભાષા, એમાંય માતૃભાષા, એ જ્યારે રજૂ કરવાની આવે તો એ અનુભૂતિ કેવી હોય? એ તો બહુ આનંદ થાય, કારણ કે આપણે એમ થાય કે આપણે જે ગુજરાતમાં રહીને કરીએ છીએ સંગીતના સર્જનો, એ આટલા દૂર રહેનારા ગુજરાતીઓ સાથે આપણે એમને શેર કરીએ છીએ અને એ લોકોની તરસ જોઈએ ભાષા પ્રત્યેની, એમની નિસ્બત જોઈએ. આપણે એમ લાગે કે આટલા વર્ષોથી ગુજરાત છૂટી ગયું છે તો ગુજરાતી ભાષા બી છૂટી ગઈ હશે, પણ એના કરતાં ઊંધું. હા, એ લોકો અમને ત્યાં સુધી અમે કાર્યક્રમ આપ્યા છે કે અમારે ઇન્ટરવલ જ નથી જોઈતો, તમે ગાઓ. 2 કલાકનો કાર્યક્રમ અમે 4 કલાક ગાયું હોય, કારણ કે અમારે ઊભા જ નથી થવું. અને 2 વસ્તુ છે, એક તો જે સમયગાળામાં એ લોકો છોડીને ગયા છે ત્યારના ગીતો એમના હૃદયમાં ખૂંપી ગયેલા છે. હા, એ તો એ નોસ્ટાલ્જિયામાંથી હજી એ લોકો બહાર નથી આવ્યા. અને તેમ છતાં ભાષામાં નવું શું થાય છે એ જાણવાની એમની એક ઈચ્છા હોય છે. આ બંનેનો સમાવેશ જ્યારે અમે કરીએ છીએ ને ત્યારે અમને એટલો બધો સંતોષ થાય છે કે આપણે ભૂતકાળની બી મજા આવી અને અત્યારે વર્તમાન કાળમાં શું થઈ રહ્યું છે અને એમને ખબર પણ માણી શક્યા. આ પ્લેટફોર્મ, ડિજિટલ પ્લેટફોર્મ, અને હવે શું થયું છે, હવે પ્લેટફોર્મ આવ્યા પછી જે સાંપ્રત કાળની બધી જે પ્રવૃત્તિઓ છે એનાથી એ લોકો વાકેફ હોય છે. હા, એટલે અને બીજું કે અહીંયા જે ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીનીઓ કોલેજમાં કે જે ગુજરાતી ભાષા સાથે જેમને લગાવ હતો, એ લોકો ઉચ્ચ અભ્યાસ માટે પાછા ત્યાં ગયા છે. અને એવું પણ એક બહુ મોટું શ્રોતા વર્ગ છે કે જે લોકો યંગ છે. એટલે આપણને પેલી જે ભીતિ હોય કે ના આ તો બધા મોટા મોટા લોકો સફેદ વાળવાળા સાંભળવાના છે, એવું પણ નથી. એટલે એ રીતે ત્યાં બહુ મજા આવે છે કાર્યક્રમો કરવાની.
એટલે આપણે કહીએ ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાગાળ ગુજરાત. અ, પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ, આની સાથે તમે વટથી ગુજરાતી કાર્યક્રમ કર્યો. આ વિચાર કેવી રીતે આવ્યો અને ધીમે ધીમે એના શું પ્રતિભાવો મળ્યા? 18મી ડિસેમ્બર 2022ના રોજ અમારા કેટલાક ચાહકો, મિત્રો, ભાવકોએ નક્કી કર્યું કે અમારી ષષ્ઠી પૂર્તિ ઉજવવી. પણ શ્યામલે કહ્યું કે ભાઈ અમારે ષષ્ઠી સ્ફૂર્તિ જોઈએ છે, ષષ્ઠી પૂર્તિ નહીં. કારણ કે ષષ્ઠી પૂર્તિ આવે ને એટલે એનો એક ગૂઢ અર્થ એ આવે કે હવે તમારે નિવૃત્ત થઈ જવાનું. ઘરે બેસો. પણ હજી અમને તો એવું લાગે છે કે અમારે ઘણું બધું કામ કરવાનું બાકી છે. એટલે અમે કહ્યું કે ના ભાઈ, આવી કોઈ ઉજવણી તમે રહેવા દો. તેમ છતાં એમને એ એક પેલા ટસના મસ ના થયા. એટલે એમાંથી એક અમારા મિત્ર છે, એમણે કહ્યું કે તો 2022 એ શ્યામલ સૌમિલ અને આરતીની કારકિર્દીનું સંગીતની કારકિર્દીનું 50મું વર્ષ, તો એવી ઉજવણી આપણે કરીએ. એટલે એ લોકોએ ઉજવણી કરી. પણ એમાં કહ્યું કે એમાં અમે સ્ટેજ ઉપર નહીં જઈએ, અમે ઓડિટોરિયમમાં બેસીશું અને અમારા પછીના જે કલાકારો છે, જે નવોદિતો, જેના હાથમાં હવે ભવિષ્ય છે, આલાપ દેસાઈ, પ્રહર વોરા, ગાર્ગી વોરા, કલ્યાણી કોટાળકર, હિમાલી વ્યાસ, અપેક્ષા, આપણો અક્ષત ત્રિવેદી, પછી અક્ષત પરીખ, અમન લેખડિયા, આ બધા કલાકારો પાસે એ લોકોએ અમારા કમ્પોઝિશનો ગાયા, ઉપજ્ઞા પંડ્યા, અને ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો. એ વખતે અમને જે કંઈ માનધન અર્પણ કર્યું એ અમે આ પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટને આપી દીધું. અમે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટમાં એના ટ્રસ્ટી નથી, અમે એની બહાર છીએ. પણ અમે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટને એવું કહ્યું કે અમારે હવે પછીના વર્ષો છે એમાં ભાષા માટે, બાળકો માટે, નવા કલાકારો માટે, યુવાનો માટે કંઈક કરવું છે. એટલે અમે અમારી શરૂઆત કરી એ પેશનથી કરી, પ્લેઝરથી કરી, અને હવે પર્પઝ એમાં ઉમેરાયો. અને એમાં અમે આ બાળકો માટે બોલચાલની ગુજરાતી ભાષા, ગુજરાતી બાળકો ગુજરાતી બોલતા ક્ષોભ ના અનુભવે, એમને અસ્વસ્થતા ના થાય, તો એ માટેના અમે એવા થોડા આયોજનો કર્યા. અને એટલે કલાધામ અને વટથી ગુજરાતી એવી બે સંકલ્પના સાથે આ પ્રવૃત્તિ કરી છે. વટથી ગુજરાતીમાં અમે શાળાઓમાં જઈ કલાકારોનું જૂથ અમે બનાવ્યું છે. એ કલાકારો જઈ અને ગુજરાતી ભાષામાં અલગ અલગ વસ્તુઓ એ બાળકો આગળ રજૂ કરે છે, જેથી બાળકોને ખબર પડે કે આપણી આ કહેવતો, જોડકણા, શબ્દ રમત છે, માતૃભાષાના મૂળ શું છે, અને મનોરંજન કરાવતા અને હા, ઇટ્સ અ ડાયડેક્ટિક. જે લોકો વર્ગખંડમાં નથી ભણતા, ગુજરાતીમાં પીરિયડમાં નથી ભણતા, એવી વસ્તુ અમે એમને રમતા રમતા, હસતા હસતા શીખવાડીએ, જેથી એમને થાય કે ભાઈ આ હઠથી ગુજરાતી નથી, આ વટથી ગુજરાતી છે. અદ્ભુત. એટલે નાનો છોડ હોય, કુમળો હોય, જેમ વાળો એમ વળે. એટલે ત્યાંથી એક એ વાત સારી છે કે સ્કૂલમાંથી જ આપણે શરૂઆત કરીશું તો આપણે વધુ બાળકોને જોડી શકીશું. એ પણ છે. આપે સર શ્યામલ મુનશીની શબ્દ રચનાઓ એક્સ્ટ્રા પોકેટ, આ જે પુસ્તક બહાર પાડ્યું, એક્સ્ટ્રા પોકેટ એ શીર્ષક મને થોડુંક આમ અલગ લાગ્યું, તો એનું કોઈ ખાસ કારણ હતું? કારણ કે જો હું કહું ડિટેલમાં કહેજે તું. આપણે છે ને ઘરમાં એક જૂનું ઘર હોય, એનો એક 3 BHK માંથી એક ઓરડો હોય જુદો, એમાં એક આપણા ઘરનું જૂનું કબાટ હોય. એ કબાટ ખોલો તો બધા પેન્ટ એંગર પર આમ લાઇનસર લટકતા હોય. એમાં એક પેન્ટ હોય કે એકદમ જળી ગયું હોય, ફેડ થઈ ગયું હોય, એ ડેનિમ જીન્સ, બરાબર. એ જીન્સને તમે ઉપાડો તો એના 4 ખિસ્સા હોય. પહેલા ખિસ્સામાં તમારા આંસુ ને સંવેદનાની સંભાળ રાખતો રૂમાલ હોય. બીજા ખિસ્સામાં કંઈક વોલેટ હોય કે જેમાં તમારા પૈસા અને તમારી ઓળખ તમે રાખીને બેઠા હો. કાર્ડ હોય. એક ખિસ્સામાં સંપર્કોને સાચવતો મોબાઈલ હોય, જે તમારા સંપર્કો સાચવો. આ બધા ખિસ્સા દરેકને હોય જ છે. એ જિંદગીના કદાચ કોઈમાં પેલા ના ચોકલેટ ના, એ જ કહું છું. આ ખિસ્સા હોય જ છે.
અને એ પ્રમાણે આપણે આપણું જૂનું ડેનિમ પહેરીને ફરતા હોઈએ છીએ. પણ બધાથી અલગ છેટે એક જેને કાર્ગો પોકેટ બી કહેવાય છે એવું એક એક્સ્ટ્રા પોકેટ હોય છે ઢીંચણ આગળ. એમાં આમાંથી કંઈ ના હોય, મૂળ લાઈફનું કશું જ ના હોય. એમાં કંઈ પણ મળે તમને, સેફ્ટી પિન મળે, ના ગળેલી ટેબ્લેટ મળે, કે કોઈનો ફોન નંબર લખેલી ચિઠ્ઠી મળે, કે જેને દરેકની પોતાનું એક્સ્ટ્રા પોકેટ હોય છે. તમે એમાં હાથ નાખો, જે આવે એ બધું એનું પોતે કરેલી વસ્તુ હોય છે. એટલે આ એક્સ્ટ્રા પોકેટ એમાં હું સર્જન તરીકે મારી ઓળખ નથી, ત્યાં કોઈ ગાયક તરીકે પણ નથી, કોઈ બીજી ત્રીજી રીતે મને કોઈ ઓળખતું હોય, મારા સંબંધો કે આ કાકા મામા ભાઈ બહેન નહીં, એનાથી દૂર મારી જે કોઈ સર્જન પ્રક્રિયાનું જે કંઈ છે બધું એ બધું એમાં છે. એટલે શ્યામલ આ બધી જ્યારે મેડિકલમાં હતો ને ત્યારે એના પેલા જે કેસ પેપર હોય અથવા પેલા પ્રિસ્ક્રિપ્શનના પેડ હોય એમાં પણ એને કવિતાની પંક્તિઓ ટાંકી હોય, એ બધું પણ આ પોકેટમાં. એક્સ્ટ્રા પોકેટ. આ એક્સ્ટ્રા પોકેટ અમારું એક્સ્ટ્રા પોકેટ છે. તમે એને વાંચો તો એમાં બધું જ છે, હ્યુમર છે, ગંભીર વસ્તુઓ પણ છે, જેને કવિતા ના કહી શકાય એટલે કહેવાય કે નહીં, એના વિશે ડિબેટ થાય એવી વસ્તુઓ છે, પણ એ બધી મારી છે, એ મારું સર્જન છે. અને સર્જન સાથે સર્જકતા સાથે બે શબ્દો જાય છે, જે સ ને ત પરથી શરૂ થાય છે ને પૂરા થાય છે. જેમ સર્જકતા સ ને તા, બીજો છે સ્વતંત્રતા, એ બી સ પરથી શરૂ થાય છે, તા પરથી પૂરું થાય છે. અને સર્જકતાને ને સ્વતંત્રતાને બહુ જ બને છે, નથી બનતું બીજા શબ્દ સાથે, જેને સામ્યતા કહે છે. જ્યાં સામ્યતાનો આગ્રહ હોય ને ત્યાં સર્જકતા ના થાય, અને જ્યાં સ્વતંત્રતાનો આગ્રહ હોય ત્યાં સર્જકતા થાય. એટલે મેં લખ્યું છે આમાં કે આ એક્સ્ટ્રા પોકેટનું જે કંઈ છે, રંગ લઈને હું આવ્યો છું, મારો રંગ જરૂરી છે, મારા ખુદના રંગ વિના રંગોળી સહેજ અધૂરી છે. વાહ વાહ. દરેક પોતાનો રંગ લઈને આવે છે. હા, એટલે બધા જોડે પોતાનું એક એક્સ્ટ્રા પોકેટ રાખવું જેમાં માત્ર એ જ હોય એમ. સરસ. એક દાદા આપેલી અદ્ભુત રચના છે, એની કોઈ બે પંક્તિ તમે વહેંચી શકો દર્શકો સાથે? તો દાદા છે એ યુટ્યુબ ચેનલ પર મેં બોલ્યો છું, એક્સ્ટ્રા પોકેટની મારી ચેનલ જ છે આઈ થિંક. મેં ખબર શ્યામલ આ કહે પહેલાં કિશોરભાઈ હું તમને એક વાત કહેવા માગું છું, મારો ભાઈ છે એટલા માટે નહીં, પણ લાભશંકર ઠાકર આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ મોટા નાટ્યકાર, કવિ, પોતે આયુર્વેદના ડૉક્ટર પણ હતા. એકવાર અમારે ઘરે આવ્યા હતા ત્યારે શ્યામલને એમણે કહ્યું હતું કે ગુજરાતી સાહિત્યમાં બે જગ્યાએ આ દાદાનો ઉલ્લેખ થયો છે. એક જૂની કવિતા છે, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, કોઈ કવિનું નામ મને યાદ નથી આવતું, પણ આ બહુ જાણીતી કવિતા. અને ત્યાર પછી દાદાનો ઉલ્લેખ શ્યામલે આ કવિતામાં કર્યો છે, પણ થોડીક એને વધારે ઊંચાઈ આપી છે. અને બૃહદ ગુજરાતી સાહિત્ય વારસો સુરેશ દલાલે, આપણા જાણીતા કવિએ 500 વર્ષની ગુજરાતી સાહિત્યનું આ જે સંપાદન કર્યું છે, એમાં શ્યામલની આ દાદા કવિતા એમાં એનો સમાવેશ કર્યો છે. હવે શ્યામલ એ કવિતા વિશે બે લીટી બોલે. એનું ઓરિજિન ખબર નહીં, બહુ નાનપણમાં કદાચ મને એવું લાગે છે કે કોઈ એવા બહુ જ વૃદ્ધત્વને ની પરાકાષ્ઠાએ પહોંચેલા આપણે દાદા જોયા હોય, કે જોઈને આપણને એમ થાય કે આ સ્થિતિ છે. ઘણીવાર લોંગેવિટી ઇઝ કર્સ એમ કહે છે, કર્સ છે એક જાતનું. અને એ મેં જોયા છે ને એની છબી મારા મનમાં રહી ગઈ હશે, અંકિત થઈ હશે. હવે જ્યારે એ વખતે હું કવિતા નહોતો લખતો, પણ આ ક્યાંક એની પ્રિન્ટ હતી મારા મગજમાં, આખી દ્રશ્ય ચિત્ર. બહુ વર્ષો પછી જ્યારે હું કવિતા લખવાનું શરૂ થયું, એ પણ ઈશ્વરની કૃપાથી ક્યારે થયું ખબર નહીં, ઝબકારાથી, ત્યારે મને આ શબ્દચિત્ર પર મને એમ લાગ્યું ચલો હું કંઈક કવિતા લખું. આજે મારા મનમાં જે દાદાનું હતું, તો એની શરૂઆત મેં એવી રીતે કરી કે વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ, વડવાઈની વચ્ચે એનું ખોવાયું છે થડ, એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ. વાહ 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 વાહ. અને મને બહુ મજા આવી હતી લખવાની, બહુ આમ આનંદ થયો હતો કે સરસ વસ્તુ એ વખતે બધી વિચારોમાં આવી હતી. એટલે
અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે, દાદા સાથે સમય અજાણ્યા માણસ માફક વર્તે. વાહ 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 વાહ. બહુ સરસ. દાદા સાથેનો સંબંધ આમ પણ અદ્ભુત જ રહે છે. સરસ, પણ જે શબ્દો અને વર્ણન આપ્યું છે એ બહુ સરસ છે. તમે સમય પ્રમાણે સંગીતને મતલબ અલગ અલગ જે સ્વરૂપો છે એ તમે એક્સેપ્ટ કરીને કર્યા છે, જેમ કે ટેરિફિક ગુજરાતી. તો ટેરિફિક ગુજરાતીનો વિચાર કેવી રીતે આવ્યો અને ટેરિફિક ગુજરાતી શું છે? અમને એવું સતત સૌમ્ય કહ્યું, દર 10 વર્ષે અમે સમય સાથે બદલાયા. કમ્ફર્ટ ઝોનમાંથી એટલે અમારું સૂત્ર ઇટ્સ અ વેરી એવું છે ચેલેન્જિંગ. કે સમય અને વય સાથે લય મિલાવતું સંગીત એ અમારે કરવું હતું. કારણ કે બે રીતે થાય. અમારે કાર્યક્રમો કરવા તો અમારી પાસે એ 16 ગીતો જે બધા જ ગાય છે એ તો અમારી પાસે હોય જ, જે હવે હું ગણાવતો નથી, પણ હું તમને કહું કયા 16 તો તમે એ જ લખશો કે હું કહું છું, અને લગભગ એ હજી બધા સાંભળવા માગતા હોય છે. પણ અમને એવું લાગ્યું કે જો કોઈ બી કલા પ્રવૃત્તિ જો પ્રોગ્રેસિવ ના હોય તો એ કલાનો કંઈ અર્થ નથી. એ 16-20 ગીતો પર જ હું મારું આખું જીવન ચલાવવાનો હું સંગીત, એ પણ થઈ શકે, એ પણ એનાથી વિશેષ શું થઈ શકે? અને ભગવાને અમને ક્રિએટિવિટી આપી હતી, અમને એવા સંપર્કો આપ્યા હતા, અમને એવા સમય આપ્યો કે અમે બધા લોકો સાથે રહીને ઘણું બધું શીખી શક્યા, ઓબ્ઝર્વ કર્યું. એટલે અમને થયું કે ના, આપણે આ વસ્તુને દરેક જનરેશનમાં જે રીતે સમય બદલાય છે એમ બદલતા રહેવું જોઈએ. અરે બદલાવ શબ્દો લિરિક્સમાં બી હોવો જોઈએ, સ્વરાંકનમાં બી હોવો જોઈએ, ગાયકીમાં બી હોવો જોઈએ, અપ્રોચમાં, રજૂઆતમાં, બધામાં, રાઈટ. અને એમાં કંઈ ખોટું નથી. એમાં કંઈ તમને મેં કહું ને કે એ બદલાવ કઈ દિશાનો છે એ જ તમારે ધ્યાન રાખવું પડે. તો જેમ જેમ આગળ વધતા ગયા એમાં અમને લાગ્યું કે હવે પછીની જે જનરેશન છે, યુવાનો છે, એને ગુજરાતી તરફ આકર્ષવા થોડા મુશ્કેલ છે. કારણ કે એવું નથી કે એમને ગમતું નથી, પણ એમને કોઈ એ વિકલ્પ જ નથી આપ્યો. આજુબાજુનું આક્રમણ એવું છે કે હવે એમને એમ લાગે છે કે હું ગુજરાતીનું કંઈ પણ રજૂઆતમાં જઈશ તો હું અસ્વસ્થ થઈ જઈશ, મને ખબર જ નહીં પડે. આ અસ્વસ્થતાને કારણે એ લોકો એન્ટર જ નથી થતા ઝોનમાં. એકવાર આવે પછી તો મજા જ આવે છે, પણ આવવાનું ટાળે છે. એ લોકોનું મોઢું અભિમુખ નથી, વિમુખ થઈ ગયા છે. એને પહેલાં તો અભિમુખ કરવા પડે. તો એના માટે મેં વિચાર્યું કે આપણે એવું કરીએ કે સરળતા હોય, એમના ઇમોશન્સ, એમની ભાવના હોય, એમની ભાષા હોય, અને એમની રિધમ હોય, એમનું સંગીત હોય. તો અમને તો કે હવે થોડું રેપ ને એવા પ્રકારના મ્યુઝિકને બધું કરીએ. તો આ ટેરિફિક ગુજરાતી, મને એક સરસ શબ્દ આવે કે આપણે એમને એક તો એમનું ગુજરાતીપણું છે એને બી થોડું આમ ઉજાગર કરીએ, સ્ટિમ્યુલેટ કરીએ, મોટિવેટ થાય. એ પરથી મને એમ તો કે ચલો આ એક રેપ લખું, ટેરિફિક ગુજરાતી. એમાં ગુજરાતી શું છે ચીજ એને એકદમ સરળ એમની ભાષામાં અમે રજૂ કરીએ. બરાબર. એમાં કઈ લખી રચના ટેરિફિક ગુજરાતી? ટેરિફિક ગુજરાતી આખી રચના જ છે. પણ ટેરિફિક તમે જોજો એ યુટ્યુબ પર છે ટેરિફિક ગુજરાતી. ટેરિફિક ગુજરાતી પછી છે ને ટ્રાન્સફ્યુઝન બેન્ડ, એ અમે મોજ યાત્રા અને ટ્રાન્સફ્યુઝન બેન્ડ, એ બંને એવા સરસ પ્રોગ્રામો છે. એમાં શ્યામલે થોડાક આવી રીતે રેપ રિધમના અને એ સાઈડના ગીતો લખ્યા. શ્યામલને કહું કે એકાદ એવું જ્યારે થાય ને એ સંભળાવે એટલે એમને આઈડિયા આવે. એમાં છે ને બધા જ, એટલે યુવાન દિલની અભિવ્યક્તિ છે. બધા જ શબ્દો સરળતાથી આમ શીરાની માફક ગળે ઉતરી જાય, અને લોકોની એ સંવેદના, એ ઇમોશન છે, એની શ્યામલે વાત કરી છે. એમાં શું કહો છો એવો કરીને એક વર્ડ છે, કેચ વર્ડ. ઘણા લોકો આવું નહીં બોલતા, કંઈ વાતમાં એન્ડોર્સમેન્ટ માગે, હે કૃષ્ણાબેન અમે આવું કહીએ તો કેવું, શું કહો છો? તો એક બેન એવી ટેવ, આમ દરેક વાક્ય પછી શું કહો છો, સિરિયસલી પૂછે નહીં, પણ એમને પૂર્ણ વિરામની જગ્યાએ શું કહો છો. એટલે મને આ કેચ વર્ડ બહુ ગમી ગયો હતો. એમાં કહ્યું આમાં આપણે કંઈક હિપહોપ રિધમમાં, રેપમાં કંઈક છોકરાઓને ગમે એવું બનાવીએ તો છોકરાને છોકરીની ઓલ્ટરનેટ અંતરામાં વાત થાય. અને દર એનો એક અંતરો જે મને બહુ ગમે છે, બે સમય કે જુવાનીની ગાડી પાડે ફટાફટ ગિયર,
હોય દૂર તે આવે છે એકદમ નિયર, થાય નહીં ખચકાટ રહે નહીં ફિયર, નામને છોડીને બોલે ડાર્લિંગ ડિયર, એવું જ્યારે થાય ન કશું એ સમજાય ન પૂછાય હુ હાઉ વેન વોટ વેર વાય, ત્યારે એને કહેવાય છે પ્રેમ. શું કહો છો? શું કહો છો? એ તમે આ શું કહો છો એ યુટ્યુબ પર છે, સાંભળજો. આના 4-5 અંતરા છે અને બિગ હવે ડાન્સ કર્યો. કોઈ પણ ગુજરાતી જેને ગુજરાતી કાવ્ય સંગીત સાથે નિસ્બત એટલે સાંભળ્યું ના હોય એને આ વસ્તુ ગમશે, કારણ કે અત્યારનું એમાં સંદર્ભ છે, સાંપ્રત સમયની વાત છે, કન્ટેમ્પરરી વાત છે. તમે નવરાત્રિને બદલાતા જોઈ છે? તમને લાગે છે એવું કે પરિવર્તન આવ્યા છે? નવરાત્રી અમે પુષ્કળ બદલાતી જોઈ છે. અમે જ્યારે હું હમણાં જ વાત કરતો હતો ગરબાના રિહર્સલની, ત્યારે મેં બધા મ્યુઝિશિયનોને કહ્યું કે અમે 1983માં કદાચ પહેલી વાર શેરી ગરબાનો જે કન્સેપ્ટ એ અમારાથી શરૂ થયો, રાજપથ ક્લબમાં અમે કરેલું. ત્યારે અમે કોઈ દિવસ ગરબા પહેલાં આવા કોઈ ઇવેન્ટ કરી હોય અને પ્રેસ કોન્ફરન્સ કરી હોય કે રિહર્સલ કર્યા હોય કે શું પહેરીશું કે આવું કશું હતું નહીં. કેટલા વર્ષો સુધી આવું નહોતું. ગરબો ભલે પોળમાંથી પાર્ટી પ્લોટમાં ગયો, ફળિયામાંથી ફાર્મ હાઉસમાં ગયો, ગરબો જ રહ્યો. પણ ઓફ લેટ મને એવું લાગે છે કે જે કેટલાક કલાકારો જે ગાય છે બહુ સરસ, ટેલેન્ટેડ બહુ છે, પણ પછી કદાચ એમની પાસે દે આર નોટ કન્ટેન્ટ રીચ. તમારી પાસે એક કન્ટેન્ટ હોવી જોઈએ. એટલે પછી એ લોકોએ શું કર્યું કે અહીંથી થોડું લીધું, અહીંથી થોડું લીધું અને પછી ભેગું કર્યું અને પરફોર્મ કર્યું. એટલે પછી ગ્લેમરનો કોશન્ટ એમણે વધારવા માંડ્યો, કપડાનો, એટાયર, એન્ટ્રી. હવે ગરબાના કલાકારને એન્ટ્રી જેવું શું હોય? આપણે હીરો હિરોઈનો છીએ અને એન્ટ્રી હોય તો પણ શું એ તમારે આવીને પરફોર્મ કરવાનું. પણ હેલિકોપ્ટરમાંથી એન્ટ્રી થઈ, હાથી ઉપર થઈ, આ બધું એડેડ ખોટું છે એવું નથી. આમાં છે ને સુંદરતાનું જે દેખાવ છે ને એમાં સાડી કરતા ગરેણાનું મહત્વ વધી ગયું. એટલે લોકો સાડી તો બરાબર ના પહેરીએ કે ગમે તે ચાલીએ, પણ જેટલા ગરેણા છે બધા પહેરી ના આવો. મહત્વ શેનું છે? મહત્વ શું છે એ ભૂલાઈ ગયું. એટલે નવરાત્રી અમને બદલાયેલી લાગે છે. પછી શું થાય કે કન્ટેન્ટ ના હોય એટલે પછી ગમે તે જોડકણા. હવે દુહાની રીતે જ ગવાય. તમે કે તમે દુહાને કઈ રીતે કમ્પોઝ કર્યો? હવે દુહાને કમ્પોઝ કઈ રીતે થાય? દુહો છે અષાઢ ઉચ્ચારમ, એનું એક ફિક્સ ટ્યુન છે, હું એમાં કોઈ છેડછાડ ના કરીશ. ગરબાનું સંગીત ને તાલ છે એ મૂળભૂત રીતે ફિક્સ છે. એમાં થોડા ઘણા ચેન્જીસ થાય, પણ તમે ગમે તેટલા ગરબા કરો, ગમે તેટલા લોકો કરતા હશે, હિંચ ને ચલતી સિવાય તો ત્રીજો કોઈ તાલ તો ઊભો જ નથી કરવાનો. તમે શું તમે ઠેકા બદલી શકો, મૂળભૂત તાલ તો એ જ છે. ગરબાના અમુક વિષયો છે, એનાથી બિયોન્ડ વિષય પર તમે ગરબા લખો તો એમાંથી ગરબાપણું જતું રહે. તમે એને ગરબા તરીકે ઓળખ આપી શકો, પણ ધીમે ધીમે આ બદલાવ છે ને એ મૂળ જે તત્વ છે સોલિડ, એને કોરી ખાય. જેમ ગઝલમાં હોય છે ને ગીતનુમાં ગઝલ, એમ બધા ગીતનુમાં ગરબા થઈ ગયા છે. આમ સાંભળીએ તમને લાગે કે આ ગરબો કહેવાય કે ગીત કહેવાય. બાકી ગરબામાં હું તો એવું માનું છું કે ગરબામાં જો ક્રેડિટ આપવી હોય ને તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ગાયક કે કલાકારનો એ ખેલ જ નથી કે હું ગરબા કિંગ છું કે ગરબા ક્વીન છું. આ બધી ઠીક છે માર્કેટિંગ માટે. ગરબાની ક્રેડિટ ટીમને જાય છે કે ગરબા ગવડાવે છે ને એ ગાયક નથી ગવડાવતું, કારણ કે ગરબો મૂળભૂત ડાન્સ પ્રકાર છે, એ ડાન્સનો પ્રકાર છે. એટલે એમાં જે રિધમની આખી જે ટીમ છે, એ લોકો જે કામ કરે છે એ જાદુ એનો છે. તમે કોઈ બી ગરબામાંથી રિધમ કાઢી કાઢો, વાગે એટલે મજા આવે. એ તાલની મજા તાલની છે. એટલે ઇટ્સ અ ટીમ વર્ક. સમયની મર્યાદા છે તો છેલ્લે એ જ પ્રશ્ન પર આવું છું કે હવે જે લોકોને સંગીતના ક્ષેત્રમાં આગળ વધવું છે, એ યુવાનો છે કે બાળકો છે, તો એમને શું કહેશો કે શું એવી સલાહ આપશો? શ્યામલના 5 પેલા શબ્દો છે એ જ કહેતો મને. પહેલા તો છે ને કે એ શોધી કાઢવું પડે કે ખરેખર પોતાનામાં અથવા પેરેન્ટ્સ કે મારા સંતાનમાં અથવા શિક્ષકો કે અમારા વિદ્યાર્થી
સંગીતને લગતી કઈ ક્ષમતા પડેલી છે અને એ ક્ષમતાનો ખ્યાલ આવી જાય પછી તમારે ઢીલા ના પડાય. વન્સ યુ નો કે તમે સિંગર, તમે ગાયક તરીકે આવી ચૂક્યા છો, કે તમારામાં તાલ પડેલો છે કઈ પણ બધી ક્ષેત્રમાં હોય છે, પછી પેરેન્ટ્સની અને શાળાની એક જવાબદારી બને છે કે આ ટેલેન્ટને કઈ રીતે ચેનલાઇઝ કરી દિશા આપવી. એને દિશા આપી, એને કયા જુદા જુદા ક્ષેત્રોમાં એને અનુભવો આપવા, કયા કયા લોકો સાથેનો સંપર્ક કરાવો, કઈ કઈ જગ્યાએ જઈને શીખી શકાય, આ બધી વસ્તુ એની રાઈટ ટાઈમ થવી જોઈએ. ખાતર પાણી મળવા અને જોઈએ. એ છોકરાને એ રીતે મોટિવેશન મળવું જોઈએ. કલાધામનો અમારો આશય આ જ છે. બરાબર. આ સમાજની જવાબદારી છે, સમાજ બધાની જવાબદારી છે. એટલે હું બધાને ગણે કહું છું કે ત થી પૂરા થતા 5 શબ્દો ડાયરીમાં લખી રાખવા જોઈએ પહેલા પાને. ત થી પૂરા થતા કંઈ બી કરવું હોય તો પહેલા તો જે કરો છો એ કરવાની તમારી દાનત જોઈએ. દાનત ના હોય તમે કરી જ ના શકો. બીજું બધું હોય તમારી દાનત જ ના. બીજો શબ્દ છે એ તમારી નિસ્બત. તમે કન્સર્ન છો કે નહીં, તમારી નિસ્બત ના હોય તો તમે ના કરી શકો. ત્રીજું છે તમારી આવડત. તમારામાં જે ટેલેન્ટ છે, ટેલેન્ટ ના હોય, મને જો ભગવાને સૂર કે તાલ આપ્યા જ ના હોય તો હું ગમે તે કરું, કરોડો રૂપિયા મારે ખર્ચવા હોય, હું દુનિયાના ખૂણે ખૂણે જઈને ભીખ માંગુ તો મને સૂર કે તાલ નહીં મળે. ટેલેન્ટ મળે એ મળે, એ તમારા આવડત જોઈએ, પછી મહેનત જોઈએ. તમે મહેનત વગર કશું એચીવ નથી કરી શકતા. મહેનત તો જોઈએ જ, રાઈટ. એકવાર એક કોઈ મોટો માણસ એક ગામડાની મુલાકાતે ગયો હતો અને પેલો ખેડૂત બતાવતો હતો જે આખું ગામ, અને એકદમ આમ લીલીછમ વાડી હતી. એટલે કે પેલા જે ગેસ્ટ હતા એ કે જબરજસ્ત વાડી જતો, આટલી બધા ફળ ફૂલથી લચેલી છે. એટલે કે પેલો કે આ તો મારી વાડી જ સાહેબ. એટલે કે તારે તો ભગવાનનો દરરોજ આભાર માનવો જોઈએ, ગ્રેટિટ્યૂડ, કે તને આટલી સરસ વાડી આપી છે. એટલે એને કહ્યું કે હા સાહેબ એ વાત સાચી, પણ આ વાડી જ્યારે એકલા માત્ર ભગવાન પાસે હતી ત્યારે જોવા જેવી હતી એમ. એટલે મહેનત, દાનત, નિસ્બત, આવડત, મહેનત અને છેલ્લે હિંમત. આ 5 વસ્તુ હોય ને તો તમે લગભગ કંઈ પણ કરી શકો. અને આનું વેલ્યુ પહેલેથી બાળકોને સમજાવવી જોઈએ. પછી એક તો આવે છે કિસ્મત, પણ એ ત્યાં સુધી પહોંચવા માટે તો આ 5 તો પગલાં ચાલવા જ પડે. અંતે આપણે રેપિડ ફાયર ટાઈપ કરીશું, પણ એમાં એવું છે કે હું થોડા ફોટોઝ લાવી છું. એ જોઈને તમારે ખૂબ ટૂંકમાં કહેવાનું છે કે એ ફોટો જોઈને તમને શું યાદ આવે છે. બરાબર? ઓકે. મોસમ તારી યાદની પ્રોગ્રામ છે. આ અમારો જે સ્વામી કહ્યું ને મોરપીચ પ્રોગ્રામ, મોરપીચનું જે શરૂઆત હતી, ચીકુ તોડ્યું ગોરસ ધોળ્યું, એની સાથે અમે આવે તે બેન આ ફોટો પર એક પછી તો એક ટોક થવું જોઈએ એવું એક આ દરેક ફોટાની એક હિસ્ટ્રી છે. યસ, આ જગજીત સિંઘે મારું લખેલું હસ્તાક્ષરનું ટાઇટલ અંતરના પાને હળવેથી અમે ગાયું સાથે પછી અમારી વેસ્ટર્ન આઉટડોરમાં સ્ટુડિયોમાં એનો ફોટો છે. આ છે શ્રેયા ઘોષાલ. મને શ્રેયા કલ્યાણજીભાઈ પાસે હતી ત્યારથી અમે ઓળખીએ, પણ જ્યારે અમે હસ્તાક્ષર માટે એમનો એપ્રોચ કર્યો ત્યારે બહુ જ બિઝી હતા. એ વખતે એમનું દેવદાસ રિલીઝ થવાનું હતું, કદાચ નહોતું થયું, એટલે શી વોઝ નોટ સપોઝ ટુ ગીવ હર પ્લેબેક બીજા, પણ અમે પછી રિક્વેસ્ટ કરી એન્ડ દેન શી કેમ. એણે પહેલાં કહ્યું કે તમે મને પેલો મોકલો ટ્રેક, અને સાંભળ્યો, અને એ પછી એ આવી. પહેલું ગુજરાતી, આ પહેલું શ્રેયાનું પહેલું ગુજરાતી ગીત, આજ મારું મન માને ના, ઉમાશંકર જોશીના હસ્તાક્ષરનું. આ તો મારી જિંદગીનો ઉત્તમ કાર્યક્રમોમાંનો એક બાળકોનો. એ અમે જે મેઘધનુષ અમારી જે આલ્બમ હતું એને રિલીઝ કરવા માટેનો એક શો કર્યો હતો, અને એમાં 150 જેટલા બાળકોને ખૂબ જ મહેનત કરી, એકલા બાળકો, કોઈ મોટું બાળકોએ કાર્યક્રમ કરેલો. અને જયાજી એ કેસેટ એ વખતે રિલીઝ કરી
અને બાસુ ભટ્ટાચાર્ય જેમ કીધું કે આવો બાળકોનો કાર્યક્રમ મેં મારી જિંદગીમાં નથી જોયો. સ્ટેજ ઉપર મેં આવું બાળકોનું પરફોર્મન્સ મેં જોયું નથી. અદ્ભુત. આ કહું છું ને, આના પર મારે બોલવું હોય તો અડધો કલાક જોઈએ. અને અમે ઈચ્છીએ કે આ પ્રોગ્રામો બધા હવે બાળકોમાં ફરી થાય નો. અને આ અમે જેમ સ્વર સેતુના થીમ બેઝ પ્રોગ્રામ કર્યા 101 જેટલા સ્વર સેતુ લિસનર્સ ફોરમ, એમાં અમે આ એક ગુજરાતી અંતકડીનો પ્રોગ્રામ કર્યો ટવકા ટેરેસના. એમાં મેન્ટેનન્સ કે પાણીની ટાંકી બગડી છે તો કોણ પૈસા આપે એનો ઝઘડો ચાલે છે. એટલે પેલા જે સેક્રેટરી ને ચેરમેન છે કે આપણે અંતકડી રમીએ અને જે હારે એણે પૈસા આપવાના, એવું એક થોડુંક ડ્રામેટિક એ કરીને શ્યામલ અને રહીશભાઈએ એનું સંચાલન કર્યું હતું ટવકા ટેરેસના એ પ્રોગ્રામ. સરસ. એક આમાં મેં ચીટ બનાવી છે જે આપની અલગ અલગ રચનાઓ જે ગાયેલી છે એમાં. હવે તમે જાતે ઉઠાવો, જે આવે એ તમારે ગાવાનું. હવે આ છે ને બદલાય ને, અમે તો અંદર અંદર બદલી શકીએ. આ તો બંને એની જાય. હું તો આગા ને હું આ કહું, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પદ્મશ્રી તુષાર શુક્લાની લખેલી રચના અને શ્યામલે જ હસ્તાક્ષર આલ્બમમાં ગાયું. આ શ્યામલે જ લખેલું ગીત છે. બસ પતી ગયું ને? બીજી કોઈ ચિઠ્ઠી નથી ને હવે કે ગાવાની? હા, એટલે હું ના ના હું ઊંડો શ્વાસ લઈ લઉં. અંતે સમયની મર્યાદાને માન આપીને અને આપના કાર્યક્રમ બદલ, આપનો અમૂલ્ય સમય કાઢીને અમારી સાથે આવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમને પણ ખૂબ મજા આવી કૃષ્ણાબેન. બહુ સરસ. બહુ મજા આવી.